ગાડી ગમે હોય એ જરૂરી નથી, પણ ગાડીમાં પુશ બટન હોવું ને એ જરૂરી છે. પુશ બટન હોય એટલે મજા આવે મિત્રો, ફોર વ્હીલ લાવવાની એક નંબર. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, રામ રામ જોવાન ને સ્વાગત છે તમારો આપણા નવા લોગની માલિપા. કેમ છો બધા? આયોગ કે બધા મજામાં જશો ને ભાઈ, મોજમાં જ રહેવાનું. આપણા લોક જોતાય મોજમાં જ હોય. તો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 8, તો નહીં તો એને તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે આપણે જવાનું હોય ગામમાં, તો અમે ફટાફટ ગામમાં જઈએ આપણે. તો મિત્રો ગામમાં આવી ગયા છીએ. તો અત્યારે આપણે ગામમાં ધીરુભાઈ ડેરી આવી ગયા છીએ. તો બે પુશ બટન પડી છે અટાણે. આ ઓરિજિનલ સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયર તો આપણે લઈને ગયા હતા, તમને ખબર જ છે. તો બે પુશ બટન જ છે. તો ધીરુભાઈ ડેરી આવી ગયા છીએ. બે પુશ બટનનું પેટ્રોલ ઓરિજિનલ. ગાડી ગમે હોય એ જરૂરી નથી, પણ ગાડીમાં પુશ બટન હોવું ને એ જરૂરી છે. મિત્રો આપણે ધીરુભાઈની ડેરીએથી આપણે આમ જવું છે, ક્યાં જઈએ હજી કંઈ નક્કી કર્યું નથી. જઈએ અમે બે. તો મિત્રો પુશ બટન લઈને જઈએ ભાઈ. પુશ બટનની પુશ બટન હોય એટલે મજા આવે મિત્રો, ફોર વ્હીલ લાવવાની એક નંબર. કઈ સ્લેપ બ્લેપ ની ઉપાધિ જ નહીં, પુશ બટન દબાવ્યું ડાયરેક્ટ જવા દેવાની.
મિત્રો પાછા આવી ગયા ઘરે. તો પપ્પાની રાજસ્થાનથી નીકળી જવાના હતા, રાજસ્થાનના. આપણે આ વ્લોગમાં લગભગ છેલ્લો વ્લોગ હશે. જો પાછો એકાદ વિડીયો હશે તો આમાં બીજા વ્લોગમાં નાખી દેવું. રાજસ્થાનથી નીકળી ગયા પાછા પોળાદર ને સાળંગપુર જવા માટે. સાળંગપુર પૂગી ગયા છીએ અને દાદાના દર્શન કરી લ્યો. પછી આવી ગયા ભોળા. પછી હાલતો હતો રક્ત કેમ્પ, તો બધાએ રક્ત ડોનેટ કર્યું. આજનો લોક આપણે અહીંયા જોઈન કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.